ઓકે, ધોરણ 10ની અંદર મિસિંગ ફ્રીક્વન્સી એક એવા ક્વેશ્ચન છે, રાઈટ. મિસિંગ ફ્રીક્વન્સી એટલે ખૂટતી આવૃત્તિવાળા ક્વેશ્ચન 99ની 100% એક્ઝામમાં તમને આવે ને આવે જ. તો એના માટે શું કરીએ આપણે? ઘણી બધી મેથડો શીખા. મધ્યક શોધવાની, સીધી રીત એટલે કે ડાયરેક્ટ મેથડ. બીજી કઈ શીખા આપણે? ધારેલા મધ્યકની રીત એટલે કે એઝ્યુમ મીન, અને વિચલનની રીત એટલે સ્ટેપ ડિવિએશન. એટલી જે મેથડ શીખાય એમાં બધામાં કોમન તો આ બે તો હોય જ છે. કુદરતી એટલે કે સંખ્યા આપી દેવામાં આવે છે. એક્સઆઈ એટલે જેને ક્લાસ માર્ક એટલે મધ્ય કિંમત કહેવામાં, એટલે શું કરતા હતા આપણે? આ 0 + 10 ડિવાઇડેડ બાય 2 એટલે કે 0 + 10/2 એટલે આન્સર શું આવ્યો? તો પહેલાનો આન્સર તમારો આવશે. પછી તમે જોશો બધાની, સોરી કૂદી ગયા આપણે, તો અહીંયા 5 આવશે. હવે તમારે જુઓ બધા વચ્ચે 10-10નો ગેપ છે. અને બે રસ્તા છે, ક્યાં તો બધાનો સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2 કરો, ક્યાં તો પછી એક મધ્ય કિંમત શોધ્યા પછી 10-10નો ગેપ છે તો 10-10 શું કરતા રહો? ઉમેરતા રહો. 10-10ને શું કરતા રહો? ઓબ્વિયસલી આટલા ક્વેશ્ચન તમારા કર્યા એટલે આ તો તમને ખ્યાલ હશે જ. હવે એમાંથી કોઈ પણ એકને આપણે ધારવાનું એવું શીખેલા. તો હંમેશા નિયમ નથી, પણ હું જનરલી પ્રિફર કરું કે તમારે જે એફ હોય એની સામેની સંખ્યા ધારી લેવાની. એ મિસિંગ ફ્રીક્વન્સી સિંગલમાં એક એફ હોય એની સામેની સંખ્યા શું કરી લેવાની? ધારી લેવાની. તો અહીંયા તો શું આવશે? પછી -1, -2, -3, -4, -5 અને -1, 2 એન્ડ આપણે જાણતા હતા કે ભાઈ યુઆઈમાં શું કરે છે? આ 0. હવે આ કેવી રીતે આવ્યું તો એકવાર પાછું વેરીફાઈ કરતા શીખી લઈએ આપણે કે યુઆઈ બરાબર શું હોય છે? xi - a/h. xi એટલે આ બધી સંખ્યા xi છે, તો સૌથી પહેલાં હું 5 લખું છું. એમાંથી a એટલે શું માઇનસ કરીશું આપણે? 65. h એટલે આની વચ્ચે કેટલો અંતરાલ, કેટલો ગેપ છે? 10નો છે. તો અહીંયા શું આવશે? -60/10 એટલે તમારો જવાબ શું આવ્યો? -6. જુઓ, રાઈટ. એટલે બધા દાખલામાં આ રીતે -6, -5, -4, -3, -2, 1, 0. નીચે હોય તો પ્લસ, ઉપર હોય તો ઘણું વિસ્તારપૂર્વક આપણે શીખ્યા છીએ. હવે 8 × 48, 4 × 5 = 20, 20 × 4 = 80, 45 કેટલા થાય? 135 બરાબર. -135. અહીંયા -128. અહીંયા -f × 0. 8 એકા 8, 2 દુ 4, 3 દુ 6. ઘણાને એક સવાલ થાય, શું એફની સામે જ 0 લેવું જોઈએ, એ લેવું જોઈએ? નહીં, તમે કોઈ પણ લઈ શકો, પણ આપણે આ કરીએ છીએ. એની સાથે સાથે અહીંયા સિગ્મા એફઆઈ પણ કરીએ. આનું ટોટલ કોણ કરશે? પણ આની અંદર એફ પ્લસ, કારણ કે એફ તો આની અંદર ઉમેરાશે નહીં ને, એટલે આ જે એફ છે તે પ્લસ તરીકે આપણે રહેવા દેવાનો. હવે બાકીની સંખ્યાનો સરવાળો કરો. 85, રાઈટ. હવે અહીંયા આ આટલી સંખ્યાનું પ્લસ કરો ને આનું પ્લસ કરો. આનું તો મને આવડે છે, ફટાફટ થઈ ગયું. આનું તમારે કરવાનું. આટલી મોટી ગણતરી તો મને તકલીફ પડે ને. આજે થઈ જશે કે મારે જ કરવું પડશે? શું થયું સરવાળો? ક્લિયરિટી -443. કેટલાનો આન્સર આવો આવ્યો? બધાનો આવવો જોઈએ, નહીં તો પછી રોંગ આયુસીનો આન્સર એમ થાય. જો આમાં આપણો સમય ઘણો જાય ને કેલ્ક્યુલેશન. રાઈટ, રાઈટ છે ને? ઓકે, થેન્ક યુ એવરીવન. હવે સિગ્મા એફઆઈ યુઆઈ 443માંથી 18 માઇનસ કરવાના. આ મોટી સંખ્યા છે માઇનસ, એટલે આપણી નિશાની તો શું આવશે? એ કન્ફર્મ છે. શું આવશે? હવે તમને 443માંથી 18 માઇનસ કરો, શું આવશે? મને શું ખબર? એવું
415 નહીં પણ 4 to 5 નહીં આવવું જોઈએ 4 to 5. હવે મિસિંગ ફ્રીક્વન્સીની અંદર એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે તમને એક આવૃત્તિ ઓછી જ્યારે આપવામાં આવે છે તો એમના તરફથી એક વસ્તુ પ્રોવાઈડ કરી દેવામાં આવે. શું પ્રોવાઈડ કરી દેવામાં આવે? અહીંયા દાખલામાં કહેવામાં આવે છે આવૃત્તિ વિતરણનો મધ્યક, એટલે આનો જો મધ્યક છે ને x બાર એ તમને આપી દેવામાં આવ્યો છે. હંમેશા યાદ રાખજો, મિસિંગ ફ્રીક્વન્સી વાળો ક્વેશ્ચનમાં તમને મધ્યક એટલે મીન આપી દેવામાં આવે છે. બે વસ્તુ મિસિંગ હશે ને F1 F2 તો બે વસ્તુ આપવામાં આવશે. આ યાદ રાખવાનું. એક જ આવૃત્તિ મિસિંગ છે એટલે ખૂટે છે તો એક વસ્તુ. તો તમને શું મળી છે અહીંયા? હવે આપણે સૂત્ર લઈએ. x બાર બરાબર શું આવશે? a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ એ શું છે? એ પહેલાં તો x બાર પણ છે આપણી પાસે છે ને 43.75. અહીંયા શું આવશે? 65 પ્લસ fi ui તમારી પાસે માઇનસ પણ એને બ્રેકેટમાં લખવાનું. fi કેટલા છે? f પ્લસ અને h ની વેલ્યુ શું છે? કોનું? 185. શ્યોર? કોણે મને આન્સર કહ્યું? રોંગ આન્સર. ચલો 185 રાઈટ. શું કર્યું આપણે ફરીથી? આ f પ્લસ 185 લખ્યું, આ લખ્યું. તમારા લીધે મારો દાખલો ખોટો પડશે. ચાલો અહીંયા જઈશું 43.75 માઇનસ, હંમેશા પહેલાં આને ઇક્વલ ટુની આ બાજુ લાવવાનું. 65 ને આ બાજુ લાવશો ને યાદ રાખજો સમીકરણના નિયમો વાપરો. આને આમાંથી માઇનસ કરો રાઈટ. હવે -4250 આનો આની સાથે મલ્ટિપ્લિકેશન. નીચે શું આવ્યું? f પ્લસ 185. ક્લિયર થયું? હવે 43.75 માંથી 65 એમ તો માઇનસ નહીં થાય એટલે આપણે 6500 માંથી 43.75 ને શું આવ્યું? માઇનસ આવશે ને? માઇનસ આવે કે નહીં આવે? કેમ માઇનસ આવશે કોઈ કહેશો મને? અને એક રિમેમ્બર, એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જો માઇનસ સંખ્યા આપી હોય તો આ પણ માઇનસ જ આવશે કન્ફર્મ. હા, જો નેગેટિવ ટર્મમાં આવે છે તો આ નેગેટિવ એટલે માઇનસ જ આન્સર આવે. બંને માઇનસ માઇનસ શું થઈ જશે? ગાયબ થઈ જશે. એટલે આપણો આન્સર 2125 અપોન હું શું લખી દઉં છું ખબર છે? 100. શા માટે 100 લખ્યા? શા માટે 100 લખ્યા? કોઈ જણાવશે મને? યસ, ધેર આર 2 પોઈન્ટ્સ. અહીંયા 2 પોઈન્ટ હતા આપણે 100 લખ્યું. હવે આ આખું પદ અહીંયા ઉપર અને આ ક્યાં જશે? એની જગ્યાએ નીચે. આ અહીંયા ઉપર, આ એની જગ્યાએ નીચે. કઈ રીતે? f પ્લસ 185 4250 અપોન શું આવશે? અને 100 ક્યાં જશે? ઓબ્વિયસલી આ ત્યાં જઈને રેસિપ્રોકલ એટલે વ્યસ્ત થઈ જાય. નીચેનું પદ ત્યાં ઉપર ને આ બેઠું અહીંયા આવી ગયું. સમજ પડે છે તમને? હવે જુઓ 2125 ને 2 થી મલ્ટીપ્લાય કરો તો શું આન્સર આવે? 4250. શું આન્સર આવે? આવી જશે. તો f1 પ્લસ 185 ઇઝ ઇક્વલ ટુ આની સાથે મલ્ટીપ્લાય શું થશે? 200. f ઇક્વલ ટુ શું આવશે? 200 માઇનસ ફ્રીક્વન્સી કોઈ દિવસ પણ નેગેટિવ નહીં આવે. ફ્રીક્વન્સીનો આન્સર અપૂર્ણાંકમાં નહીં આવે. ફ્રીક્વન્સીનો આન્સર આવી પૂર્ણ સંખ્યા આવશે. 15, 17 એમ તો પ્રાકૃતિક સંખ્યા આવશે, કંઈ પણ આવે. ને અહીંયા જોવાનું આ 185 પ્લસ 15 કેટલા થશે? 200. 185 પ્લસ 15 કેટલા થશે? 200. એનો કોઈ તાળો નથી પણ તમને ખાલી સમજણ માટે પછી સમજાવીશ. પણ પહેલાં આટલું સમજ પડી ગઈ બધાને? ઓબ્વિયસલી પહેલાં દાખલામાં સમજ ના પડે એટલે આપણે હજુ એક દાખલો કરીશું. પહેલાં તમે આટલો લખી લો.